નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા નવા આયુર્વેદિક બ્લોગની અંદર. આજે આપણે જાણીશું એક ભયંકર બીમારી વિશે. ખાસ મિત્રો, વિડીયો શરૂઆત કરતા પહેલા જણાવી દઉં, વિડીયો પૂર્ણ જોજો અને વિડીયો શેર કરજો. આપણા ચિકિત્સાલયની અંદર આયુર્વેદિક અને પંચકર્મ પદ્ધતિ દ્વારા સારવાર થાય છે. ઘણા બધા દર્દીઓની કોમેન્ટ હોય છે, તમારું ચિકિત્સાલય કઈ જગ્યા ઉપર આવેલું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરની અંદર આપણું ચિકિત્સાલય આવેલું છે. એક ખૂબ જ ભયંકર બીમારી છે જેમને ડિસ્ટોનિયા તરીકે ઓળખવામાં આવે છે. ન્યુરોલોજિકલ મૂવમેન્ટ ડિસઓર્ડર. એક મસ્તિષ્ક અને બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમના કારણે માંસપેશી છે એ સંકોચે જાય છે, જેમની અંદર નિયંત્રણ રહેતું નથી. માંસપેશીની અંદર મૂવમેન્ટ જે છે એ અનિયંત્રણ થાય છે, જેની અંદર ધ્રુજારી, કંપન અને વાઇબ્રેશન જેવું પ્રોબ્લેમ થવા લાગે છે. આ બેન છે એમને માઉથ ડિસ્ટોનિયા છે, જેમના કારણે સતત જડબાની અંદર વાઇબ્રેશન, ધ્રુજારીની ખેંચ આવે છે, જે પોતે સરખા ખાઈ શકતા નથી અને પોતે જે મોઢા પર કંટ્રોલ લઈ શકતા નથી. આ એક આ બીમારીની મેઇન ખાસિયત છે કે એમને બોડી પર કંટ્રોલ રહેતો નથી. ને બીમારી છે ડાયગ્નોઝ થઈ ગઈ છે આપણે ટૂંકમાં. એમને માઉથ ડિસ્ટોનિયા ટૂંકમાં અમને એક બીમારી આવે છે, બહુ ઓછા લોકોને થતી હોય છે. એ જે મસ્તિષ્ક અને નર્વસ તંત્રના જે સ્નાયુ નબળા પડવાના કારણે માંસપેશી નબળી પડી ગઈ છે. એમના કારણે વારંવાર છે ને એને અંદરથી મગજમાંથી ખેંચ આવતી હોય. હવે એલોપેથિકમાં તો અમનું કોઈ મોટી સારવાર છે ને છે, છતાં પણ ખૂબ કોસ્ટલી હોય છે, મોંઘી. એની અંદર આપણે ઇન્જેક્શન જે લીધેલા છે, કેટલા લીધેલા હતા? તો હમણાં વેરાવળ માં એક રાજકોટ માં શું લીધું તમે? 12,000 રૂપિયા એક ઇન્જેક્શનના. 50 એક ઇન્જેક્શનના 12,000 રૂપિયા. પેલો સુધારો કેટલો તેમાંથી? બસ સુધારો તો આમ નામ છે, મતલબ એક નહીં જો કર્યો બહુ પૈસા અત્યારે આપણે 15 દિવસ મહેનત કરીએ છીએ. હું 15 દિવસની દવા આપું છું. 15 દિવસની અંદર એને પોતાને સુધારો દેખાશે તો 100% કમ્પ્લીટ થઈ જશે. નહીં થાય તો પછી આપણે આગળ અમદાવાદની સ્પેશિયલ હોસ્પિટલ છે ડેસ્ટોનિયાની, તો ત્યાં આપણે એકાદ વખત બતાવી દેશું. પહેલાં 15 દિવસ મહેનત કરી લઈએ, કારણ કે ત્યાં જશું તો પણ તમારે 20,000 થી 25,000નું એક ઇન્જેક્શન વાળા કોઈ પણ. આમનો એક જ ઉપાય છે એલોપેથીની અંદર, અંગ્રેજી દવાની અંદર ઇન્જેક્શન થેરાપી. ઇન્જેક્શન થેરાપી આપ્યા પછી પણ ઘણા દર્દીના રિવ્યૂ મેં અત્યારે સાંભળ્યા પણ છે, મોટા મોટા હોસ્પિટલ બોમ્બે નહીં, તો વધીને 15 દિવસ સારું રહે છે, ફરી પાછું આવી જાય છે. તો આપણે એટલી બધી આપણને શું કહેવાય કે આપણે મીડિયમ વર્ગમાં આવતા હોય છે, તો 70-80 હજારના ઇન્જેક્શન માર્યા પછી ફરી 15 દિવસમાં એ પ્રોબ્લેમ થયો તો આપણા માટે કોઈ રસ્તો રહેતો નથી. તેમને બદલે હું મારી રીતના મારા વિષય અનુસાર 15 દિવસ મહેનત કરી લઉં છું. 15 દિવસની અંદર જો એમને રાહત દેખાશે તો આપણે ગમે તે મહેનત કરીને કમ્પ્લીટ એને કરી નાખશું. અત્યારે જમવામાં એને કોઈ પ્રકારની ઠંડી વસ્તુ આપવાની નથી. હા, ઠંડી કોઈ પ્રકારની આપવાની, ટમેટું છે અથવા ફ્રીજની કોઈ વસ્તુ છે, કોબીજ છે, એવી કોઈ વસ્તુ અમને આપવાની નથી. અને આઈસ્ક્રીમ કે એવું કોઈ વસ્તુ અત્યારે આપવાનું નથી. એમને નોર્મલ એવું જે આપણે રોટલો, શાક છે એ બધું આપવાનું છે. લસણનું શાક બનાવીને, મેથીનું શાક બનાવીને થોડુંક આપવાનું છે. બાકી કોઈ પ્રકારનું કાકડી છે, આપણે જે ચીબડા આવે ને, હા, એ કોઈ વસ્તુ ખાવા માટે આપવાના નથી. જેમ બને એમ થોડુંક કસરત ને એવું બેન કરવાનું, મોઢું વારંવાર ખેંચવાનું અને બંધ કરવાનું ને પ્રકારનું એ એક કસરત એને ખાસ કરાવજો. અને દીપુ પછી એમને છે ને હમણાં વિડીયો શૂટ થઈ જાય પછી એને લેઝર ટ્રીટમેન્ટથી થોડુંક પેલું ફેશિયલ કરી દે ને તો એમને થોડીક રાહત થઈ જશે. શું પ્રોબ્લેમમાં શું છે આપણને? પ્રોબ્લેમમાં તો એમ છે કે સંતાન માટે છે, લગ્નના 3 વર્ષ જેવું થઈ ગયું. દવા બી કરાવી હતી આદિત્ય બિરલાની 6-7 મહિના, પણ દિવસો ચડતા જ નથી. શું કેવું છું બધા ડોક્ટરોનું? રિપોર્ટ બધે નોર્મલ છે. એક હમણાં લાસ્ટ રિપોર્ટ કરાવ્યું નલીનું, મતલબમાં રિપોર્ટ આવે ને એટલું એમાં બી નોર્મલ છે. હમણાં જ કરાવ્યું. કેટલા વર્ષ છે લગ્નના? 3 વર્ષ છે. ક્યાંથી આવો છો? એકવાર આઈયુઆઈ કરાવ્યું છે. આઈયુઆઈ કરાવેલું? એકવાર કરાવ્યું છે. બેન, માસિક નિયમિત આવે છે? ક્યારે ખોટા દિવસો ચડ્યા છે ખરા? હા, ક્યારેક ક્યારેક ચડી જાય છે, 8 દિવસ 15 દિવસ એમ ચડી જાય છે. એટલે દર વખતે એવી રીતના થાય છે કે ક્યારે એવું થાય છે? દર વખતે તો 2-4 દિવસ ચડે ને પછી આવી જાય છે. ક્યારેક ક્યારેક 15-20 દિવસ ચડી જાય છે.
માસિક નિયમિત સાયકલિંગ છે, હા દુખાવો વગેરે કઈ રહી છે ખરો પેડુમાં કે હું કઈ હા દુખાવો થાય છે. પેડુમાં? જો અત્યારે તમારા રિપોર્ટ પ્રમાણે બેનને ઈંડાનું પ્રમાણ થોડુંક નબળું બને છે. એક છે થોડાક એમના એમ્સ લેવલ નબળા છે, મતલબ ઈંડા જે સારી ગુણવત્તાવાળા બનવા જોઈએ એ બનતા નથી. અને તમારા જૂના રિપોર્ટ પ્રમાણે એમ જે સ્પર્મનું થોડુંક ટકાવારી ઓછી છે, જે મેક્સિમમ આપણને કુદરત નેચરલ પ્રેગ્નન્સીમાં 45થી લઈને 43 સુધી હોવી જોઈએ સારું બાળક માટે, ગુણવત્તા માટે. એમના બદલે આપણે 17 થી 18 જે તે સમયે હતા. અને બેનને પણ 1.5ની આસપાસ છે, આપણે 2 થી 2.5ની આસપાસ હોવું જોઈએ, તો એમના માટે ખૂબ સારું કહેવાય. તો બંનેને અત્યારે તમારે સ્પર્મનો પ્રોબ્લેમ છે ને, એમને એગ્સ ખૂબ ઓછા બને છે, નબળા બને છે, તો આપણને એ પ્રમાણે થોડુંક ધ્યાન દોરવું પડે. મેડમ જે હતા ને યાર બેન દવાખાનામાં ઈબીમ કીધા હતા કે અંડા બને છે ખરી એ ભાઈ ના થા બધી બને ચેકઅપ છે પણ બધા ઓછા બને છે. ઓછા બને છે એમ. ઓછા મતલબ એમની ફળદ્રુપતા ખૂબ ઓછી હોય છે. અને તમને જે તકલીફ છે એ કદાચ 0 છે હોય ને તો પણ 100 સુધી કાઉન્ટ પહોંચાડવાની જવાબદારી મારી રહેશે. એમાં કોઈ આપણને ચિંતા જોવા નથી. પણ જે હું તમને દવા આપું છું એ દવા કામ કરે છે કે નથી કરતી એ આપણે અત્યારે રિપોર્ટ કરશું અને ફરી પાછો કરશું તો ખબર પડશે. રોગે હું તમને દવા આપી દઉં અને ખર્ચા કરીએ એમના બદલે જો રિપોર્ટ એક હોય તો ક્લિયરેશન રહી. અને બેનને તો આપણને શું હોય કે એમને આપણે પરફેક્ટલી ના કહી શકીએ. એમને એક હોર્મોન્સનો કોઈ ઇસ્યુ હોય, અત્યારે એમને એમ્સનો પ્રોબ્લેમ છે તો વધીને 2 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જવો જોઈએ. એ ખાલી એક જ સિંગલ પ્રોબ્લેમ હોય છે તો આપણને તમે કમ્પ્લીટ થશો એટલે પ્રેગ્નન્સી કુદરતી રીતના રહી. હવે પછીનું પેશન્ટ કે આપણે ઘણા સમયથી મારા દરેક વિડીયોની અંદર આમને આપણે જોતા હોય છે. આપણે રવિવારના દિવસે જ વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે આમની ટ્રીટમેન્ટ હોય છે. અકસ્માતની અંદર ખૂબ જ ગંભીર રીતના 8 વર્ષ સુધી એમની ટ્રીટમેન્ટ બાદ કોઈ પ્રકારનો સુધારો થતો નથી. ત્યારબાદ આપણે ચિકિત્સાલય ઉપર લઈ આવવામાં આવે છે. આજે સતત 20 દિવસની મહેનત બાદ દર્દીને ઘણો બધો ચેન્જીસ છે જે આપણને જોઈ શકીએ છીએ. અત્યારે ફિઝિકલી મુવમેન્ટ ધીમે ધીમે એમને આવતી જાય છે. અત્યારે હાથ અને ગરદનની મુવમેન્ટ કમ્પ્લીટલી રિકવરી થતી આવે છે. વિડીયો એડિટ કરવામાં અને બોલવામાં થોડીક મિસ્ટેક થતી હોય છે. મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જો તમે લોકોએ ક્યારે પણ આ બેનને જે બીમારી છે એ ટાઈપની બીમારી જોઈ હોય તો કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. તો ખાસ મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જય જયંદ્ર ભગવાન, જય આયુર્વેદ.